हाय मित्रों, केम छो? बधा मजामां छो? जय माताजी मित्रों। तो मित्रों अमे आज गया था विसनगर जईने बी हाल ज आया। हजू तो फोन छूँ बी हाल ज आया ही जईने अमरा भणिया मारा नाना छोकरो है ने एने मोदो पड़े तो तेनी खबर लेवा जता विसनगर दवाखाने दाखल कर दो। तेनी खबर लईने अमे आई गया छीए घरे अने मारे सीववानुं हजू बाकी छे। 3 दिवसनुं तो बेसातुंय नहीं अने अमारे कब्जानी सिलाई आई ने ते हूँ मारा गल्लामां नाखीने काढीने आ पड्युं। अमु ब्लाउज सीवूँ ए बधा पैसा हूँ आम ज नाखूँ। હું કોઈને હાલતી જ નથી। આપણા થોડો બચાવ કરો સારું, બધા તો નહીં નાખતી એટલે કે જે 500-1000 રૂપિયા બચાવ થઈ જાય આપણા જોડે જો હોવા જોઈએ। કોઈક દાડો પરિસ્થિતિ આપણી ખરાબ આવે તો મજરા આવે ને એ વખતે આપણે કોઈના જોડે હાથ ના ધરવું। फट दईने काट दे तो फावे कई दाड़ा पछी। तो मित्रों ये ब्लाउज सिलाईना पैसा गल्लामां नाखी दीधे छे। हवे मूकी दईए आपणे। अमे हाल ज आव्या छीए। चा बनावी दऊं देखाई 3 वागे छे ते चा बनावुं पछी सीववा बेहूँ। तो मारा दादी छे दूध लेवा जशे अने हूँ तो चा बनावुं। डब्बामां तो खड़ी थई रही छे आपणे भरी दीए उतारी। थोड़ी नाखी नाखी केम के पछी आपणे लेवा समजाय એટલે આપણે ભરી દઈએ। पछी चा बनावी दीए। चा बाटी पछी सीववा बेसीए तो ब्लाउज सीवी पछी ऊभी थईश मैं। राते दूध लईने आई गया छे। आ दूध लईने आई जो राते। जय माताजी मित्रों। आ बोल खाऊं मम्मू। बोल लाए तो विसनगर गया था मैं तो बोल लाता आया पछी नास्तो करे तो नास्तो करे तो अमे खबर लेवा जता हितेशनी। अमे खबर लेवा जता हितेशनी ते बिहार ने जाए। हम गल्ले दूध लायो। मम्मी चा बना। तो राधे दूध लेने आई गए थे मित्रों। तो आपणे चा बना दईए। हवे थोड़ो चा बनावी पछी मित्रों में वच्चे वडनगर आओ विसनगर ने जोड़े वडनगर आ बाजू में आओ तेने बोर लाया था ते बोर खाइए। तो मित्रों देखो मैं काढ़ में की
પછી ઉકાળો આવે એટલે પછી દૂધની વેરી દઉં એટલામાં આવો. તો મિત્રો મેં ચા બનાવી દીધી છે, બધાને ચા બહાર આપી દીધી. દેખ હું ખાઈ જાણો તો તારા પાસે આવેલો ના કઈ તાર મોડી આ ભાઈ મન બુલમાં કેટલો ફરક હ. તો મિત્રો બધાને ચા આપી દીધી, પણ હું રહી જઈએ, હું પી લઉં પેલી, હું એ પણ પી લઉં ચા. હું લેવું બેટા? નીતિ આવી છે કે ક્યાંક હું લેવું હો બોર લેવો? અરે હા આ બોર કાવો છે માં નીતિના નીતિ એ થઈ જાય. હા જતી રહી છે. તો મિત્રો હું ચાય પી લઉં. મિત્રો અમે ચા પી લીધો છે, હવે આપણે શીબા બેજીએ. તો મિત્રો હું એક સવારે અડધો સીવે તો બ્લાઉઝ દેખો ખાલી પાઇપિંગ નાખવાની છે હવે અને ફિટિંગ કરવાનું છે. આ બધું જોઈન્ટ થઈ જશે. આ શોલ્ડરવાળો છે, શોલ્ડર કટ આવે ને જે એ છે બ્લાઉઝ અને પ્રિન્સેસ બધું કમ્પ્લીટ થઈ ગયું હવે, ખાલી પાઇપિંગ નાખવાની બાકી હવે અને ફિટિંગ કરવાનું હોય. તો આપણે પાઇપિંગ બનાવીએ છીએ, તૈયાર નથી નાખતા. તો મિત્રો મેં પાઇપિંગ બનાવી દીધી છે, દેખો દેખાય પાઇપિંગ બનાવી દીધી છે. આ બધી એક જ મોટી દેખાય. તો હું પાઇપિંગ તૈયાર નથી વાપરતી, કેમ કે તૈયાર તો મને કસ્ટમર બધા એમ કે છે અમુક કે કરડે, અને હું આવી આજે લુગડાની નાખેલી ને એટલે કે કરડે નહીં, એટલા માટે હું લુગડાની જ વાપરું છું. હું તૈયાર નથી નાખતી. તો મિત્રો હું પાઇપિંગ પછી નાખું અને પહેલાં હું બધું કામ કરી દઉં હવે, પછી હું કરું બ્લાઉઝ સીવું. પછી ટાઈમ મળી જશે પાકો એટલે બ્લાઉઝ સિવાઈ જશે, વચ્ચે ઊભું ના થવું પડે, એટલા માટે પછી સીવું. અમારા બધા ત્રણ જણો રમો, પેલા બાજુમાં રમે ને મારું રમો. તો મિત્રો મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરતા રહેજો. અને મારા નવા વિડીયો માટે મળતા રહેજો ગાઈઝ. તો જય માતાજી મિત્રો. તો બાય ગાઈઝ.